મારું નામ બિલાલભાઈ લુહાર છે. પોલીસ ફાઇલ સાપ્તાહિકનો હું તંત્રી છું. કાલે સાંજે 3 વાગ્યાના ટાઈમમાં હું નારોલથી જુવાપુરા તરફ જઈ રહ્યો હતો. તો આરવી ડેનિમ પાસે મારી પાસે ઉજેબ કરીને એક આવ્યો ને મને રોક્યો ને પૂછ્યું મને કે તું અહીંયા શું કામ આવ્યો છે ને આ વિડીયો તું ઉતારે છે. તો મેં એને કીધું કે ભાઈ હું વિડીયો ઉતારતો નથી. ને પછી હું રોકાઈ ગયો. સામે ઉસ્માનભાઈ હતા તો એણે ઉસ્માનભાઈને બોલાવ્યું અને ઉસ્માનભાઈ જોડેથી મને ધમકીઓ અપાઈ અને વિડીયો મારો વાયરલ કર્યો કે આ તું અહીંયા આવીને મારા ન્યૂઝ ચલાવે છે અને મારા વિરુદ્ધમાં તું ન્યૂઝ ચલાવે છે, આવું કીધું મને. પહેલાં તો ઉસ્માન ગાછીએ મને લાફા માર્યા અને મુક્કા માર્યા અને બહુ ભીભત્સ ગાળો બોલી. પછી એનો જમાઈ છે હુસેન, એ બી આવી ગયો, એને બી મને ખૂબ માર્યું, તમે વિડીયોમાં જોઈ શકો છો. અને પછી હું એમને કીધું કે ભાઈ તમે મને શું કામ મારો છો, તમે ખોટું કરો છો. એટલામાં તો એનો દીકરો જે છે એનું નામ મુનીર છે, એ ગાડીમાં આવે છે અને મારી ઉપર 30 હથિયાર વડેથી હુમલો કરે છે. અને પછી હું જમીનમાં પડી જાઉં છું, બેભાન થઈ જાઉં છું 2-3 મિનિટ માટે ને મારા કપડાં એકદમ લોહી લુહાણ થઈ ગયા હતા. તો પછી એના પછી લોકો બહુ ભેગા થઈ ગયા. મેં કીધું કે ભાઈ 108ને બોલાવો, પોલીસને બોલાવો. કોઈએ મારી મદદ નહીં કરી અને બધા જોતા હતા. અને પેલા 6 જણ મને મારવાવાળા હતા. એમાંથી પછી ઉસ્માનભાઈએ કીધું બોલે કે ગાડી લઈ જાઓ, મારી પ્રાઇવેટ ગાડી, એમાં આને લઈ જાઓ દવાખાને, સારવાર કરાવો. બોલે આ મરી જશે. બરોબર.